जय जय गरु गुजरात आपनु स्वागत है मारी यूट्यूब चैनल OMG प्राइम में। तो आजना पवित्र दिवसे આપણે આવી ગયા છીએ ત્યાં હજરત નસરત ખાં દાદાની દરગાહ છે। ત્યાં સરસ મજાનો ઉરસ છે અને સૌ લોકો આ ઉરસમાં સરસ મજાનું ઉરસ છે તો સૌ લોકો આ તમે હાજર છે। તો આજે તમને યા હજરત નસરત શાહ દાદાના હું તમને દર્શન કરાવીશ। આપ જોઈ રહ્યા છો આ દાદાની સરસ મજાની દરગાહ છે તેમજ દાદાના દર્શન કરવા માટે સૌ લોકો આવી ગયા છે। આપ જોઈ રહ્યા છો આ ત્યાં હજરત નસરત શાહ દાદાની દરગાહ છે। આપ જોઈ રહ્યા છો સૌ જે લોકો છે એ દર્શન કરવા પણ આવી ગયા છે। તો આ સરસ મજાનો ઉરસ છે અને સૌ લોકો અહીં આવી ગયા છે। તો આપણે છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આજે ત્યાં હજરત નસરત શાહ પીર દાદાની દરગાહ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને આજે દાદાના દર્શન કર્યા એવો સરસ મજાનો ઉરસ છે। તો આજે એક ભાઈ જોડે વાત કરીશું। अस्सलाम वालेकुम। हमारे आ वर्षों जूनी ऐतिहासिक અને રજવાડા વખતની આ દરગાહ છે હજરત પીર નસરત કાવલી સરકારની દરગાહ છે જે લીંબડીની સરજમીન પર આવેલી છે। અને અહીંયા હિન્દુ મુસ્લિમ દરેક શ્રદ્ધાળુઓ અને દરેક આપણા મોમીન ભાઈઓ દરેક અહીંયા દર વર્ષે આવે છે અને આપણે શ્રદ્ધાની આસ્થા લઈને દરેકની શ્રદ્ધાઓ પૂરી થાય છે। એવા અમારા ઓલી હજરત પીર નસરત કાવલી દરગાહની આ લીંબડી સરજમીન પર દરગાહ આવેલી છે અને આજે આ દરગાહ શરીફનો ઉર્સ મુબારક છે અમારે લીંબડીમાં। તો આજે એનો શાનદાર પ્રોગ્રામ જશ્નથી મનાવવામાં આવે છે। એ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે। આ હિન્દુ ભાઈઓ પણ આવે છે અને મુસ્લિમ પણ ભાઈઓ અહીંયા આવે છે। તો આપ જોઈ રહ્યા છો આ દરગાહ છે યા હજરત નસરત શાહ દાદાની દરગાહ એ એકતાનું પ્રતીક છે। અહીં સૌ લોકો આ દાદાને માને છે અને દાદાના દર્શન કરવા અને દાદાની સલામે સૌ લોકો આવે છે। તો આપ પણ આ દાદાના દર્શન કરવા અચૂક ને અચૂક આવજો। આ દરગાહ આવેલી છે લીંબડીની અંદર જે નદી કાંઠાનો વિસ્તાર છે અને રેલવેનો જે પુલ છે એની બાજુમાં જ આ દરગાહ આવેલી છે। તો આ દાદાના દર્શન કરવા અચૂક ને અચૂક આપ આવજો। તો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમ। તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે આ દાદાના દર્શન કરવા અચૂક ને અચૂક આવજો।
આવી ગયો સાહેબ.